નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપ સર્વેનું જીડીપીએલ જૂનાગઢ ન્યૂઝમાં। સૌપ્રથમ જોઈએ આજના મુખ્ય સમાચાર। અને અચાનક જ ગિરનાર ઉપર ચાલતો રોપવે અટકી ગયો, પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા। બચાવ ટુકડીએ રેસ્ક્યુ કરીને લોકોને મોક ડ્રીલ હોવાનું કર્યું જાહેર। સાવજ ડેરીને પનીર પ્લાન્ટ માટે ₹11 કરોડની ગ્રાન્ટ એનાયત કરતા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે સહકાર સંમેલન મળ્યું। તહેવારો ઉપર ટ્રાફિક સમસ્યા હળવી રહે તે માટે મહાનગરપાલિકા દબાણ હટાવની કામગીરી ચાલુ રાખશે। સરદારબાગથી મોતીબાગ સુધી કેબિન હટાવીને પાર્કિંગ કરવામાં આવ્યું ખુલ્લું। અને શ્રાદ્ધ પક્ષને કારણે લુપ્ત થઈ રહેલા કાગડાઓને મળી રહ્યું છે જીવતદાન। શ્રાદ્ધ કરવું એ શ્રેષ્ઠ તર્પણ હોવાનું જણાવતા વિદ્વાનો। આ તમામ સમાચાર આપણે વિગતવાર જોઈએ, લઈએ આ બ્રેક। સૈયરો સંગાત છે, ઢોલ શરણાઈ નાદ અંબાયાવો, ચાચરના ચોકમાં ને ગાબરના ગોખમાં ગરબે ઘુવાન માત બહુચર્યાવો। ચાંદનો ચડકડાટ તારલિયાની રાત છે ને થનગનતી મોજ મહાકાળી આવો। 9 લાખ લો બળિયાળી 64 જો ગણીઓ ને તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। તાલીઓ ના તાલ માડી રમવાયાવો। જૂનાગઢના યુવા ક્રિકેટ પ્રેમીઓ માટે આનંદના સમાચાર। જૂનાગઢમાં સૌ પ્રથમ વખત શરૂ થઈ ચૂક્યું છે બોક્સ ક્રિકેટ। ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના ભવ્ય ટેરેસ ઉપર બોક્સ ક્રિકેટ। બોક્સ ક્રિકેટ નોંધી લેશો સમય સવારે 6 થી બપોરે 12 અને સાંજે 6 થી રાત્રિના 12। વ્યવસાયકારો નોકરિયાત વર્ગ માટે ખાસ રાત્રિનો સમય પણ શરૂ કરવામાં આવ્યો છે। એક વખત અચૂક રમો બોક્સ ક્રિકેટ। યુવા ક્રિકેટરોને ઉત્તેજન આપતા ધ ફન લિયો રિસોર્ટ્સ એન્ડ ક્લબના આ નવતર અભિગમમાં જોડાઓ અને બોક્સ ક્રિકેટનો આનંદ માણો। વિશેષ માહિતી અને રજીસ્ટ્રેશન માટે સંપર્ક 0285 2658 444। અને હવે જોઈએ સમાચાર વિસ્તારથી। એશિયાનો સૌથી મોટો રોપવે હોવાનું સન્માન મેળવનાર જૂનાગઢ ઉપર ગિરનારનો રોપવે ગઈકાલે રાબેતા મુજબ ચાલી રહ્યો હતો અને પ્રવાસીઓ પ્રકૃતિ અને ગિરનારના કુદરતી સૌંદર્યનો આનંદ લઈ રહ્યા હતા ત્યાં જ અચાનક જ રોપવે અટકી ગયો। થોડી ક્ષણો માટે તમામ ટ્રોલીઓ જ્યાં હતી ત્યાં સ્થિર થઈ ગઈ। પ્રવાસીઓના જીવ પણ તાળવે ચોંટી ગયા અને જોતજોતામાં એનડીઆરએફ, એસડીઆરએફ, જૂનાગઢ ફાયર શાખા અને ઇમરજન્સી રિસ્પોન્સ ટીમે પ્રવાસીઓનું રેસ્ક્યુ કરવાનું શરૂ કર્યું। પ્રવાસીઓ અદ્ધર તાલે સમગ્ર પ્રક્રિયા જોઈ રહ્યા હતા ત્યારે જ અચાનક લાઉડ સ્પીકર ઉપર એનાઉન્સમેન્ટ થયું કે કોઈએ ગભરાવાની જરૂર નથી, આ માત્ર ને માત્ર મોક ડ્રીલ છે। ઉડન ખટોલા કે જે ઉષા બ્રેકો કંપનીનું સંચાલન છે તેમણે એનડીઆરએફ, એસડીઆરએફ, ફાયર અને એમ્બ્યુલન્સ જેવા સાધનો સ્થળ ઉપર રાખ્યા હતા અને ટ્રોલીમાં ફસાયેલા પ્રવાસીઓના અદ્ભુત બચાવની કામગીરી કરીને દિલધડક ઓપરેશન કરીને તેઓને બચાવી લેવામાં આવ્યા હતા। ઇમરજન્સીમાં 108 દ્વારા કોઈને
હોસ્પિટલે પહોંચાડવા પડે તો કેવી રીતે પહોંચાડી શકાય એનો પણ મોક ડ્રીલમાં નિર્દેશન કરવામાં આવ્યું હતું. ડિઝાસ્ટર મામલતદાર સહિતના અધિકારીઓ ગઈકાલે ગિરનાર રોપવે ટીમ ઉપર હાજર રહ્યા હતા. અધિકારીએ જણાવ્યું કે સરકારની ગાઈડલાઈન પ્રમાણે સમયાંતરે રોપવે આધુનિક છે છતાં મોક ડ્રીલ કરવી આવશ્યક છે, જે ગઈકાલે સફળતાપૂર્વક પૂર્ણ થઈ છે. સોરઠની સાવજ ડેરી હવેથી પનીર બનાવશે. રાજ્યના કૃષિ વિભાગ દ્વારા સાવજ ડેરીને પનીર પ્લાન્ટ સ્થાપવા માટે ₹11 કરોડનો ચેક આજે એનાયત કરવામાં આવ્યો છે. કૃષિ યુનિવર્સિટી ખાતે સરદાર પટેલ સભાગૃહમાં આ ચેક અર્પણ વિધિ કરતા જિલ્લા પ્રભારી અને કૃષિ પશુપાલન મંત્રી રાઘવજીભાઈ પટેલે કહ્યું કે સોરઠની સાવજ ડેરીને કારણે 4 જિલ્લાઓના ઉપભોક્તાઓને દૂધ અને દૂધની અનેક બનાવટો ગુણવત્તાસભર મળી રહી છે, તો અનેક લોકોને રોજીરોટી પણ મળી રહી છે. આ તકે કૃષિ યુનિવર્સિટી સરદાર પટેલ સભાગૃહ ખાતે આજે સહકાર સંમેલન મળ્યું હતું. જિલ્લા સહકારી બેંક અને સાવજ ડેરીના સંયુક્ત ઉપક્રમે યોજાયેલ આ સહકાર સંમેલનમાં જિલ્લા પ્રભારીની સાથે મંત્રી જયેશ રાદડિયા ઉપરાંત અન્ય આગેવાનો પણ ઉપસ્થિત રહ્યા હતા. જ્યારે પ્રાકૃતિક કૃષિ શિબિર અંતર્ગત રાઘવજીભાઈ પટેલે કહ્યું કે પશુપાલન વ્યવસાય અપનાવવામાં આવે અને ખેડૂતો પ્રાકૃતિક ખેતી કરતા થાય તો માતબર આર્થિક ઉપાર્જન થઈ શકે છે. સાવજ ડેરીના ચેરમેન દિનેશ ખટારિયાએ આ તકે રાઘવજીભાઈ પટેલ અને રાજ્ય સરકારનો આભાર માન્યો અને કહ્યું કે આજે પનીર પ્લાન્ટનું ખાતમુહૂર્ત થયું છે. બહુ જ નજીકના સમયમાં પનીર ઉત્પાદન કરવામાં આવશે. 14 કરોડથી વધુનો નફો કરનાર જેડીસીસી બેંકના માધ્યમથી ખેડૂતોના કલ્યાણ કામ થઈ રહ્યા છે તેમ જણાવતા મંત્રીશ્રીએ બેંક મેનેજમેન્ટને પણ અભિનંદન પાઠવ્યા હતા. ખાસ કરીને જિલ્લા દુર્ગોત્પાદક સાહિબ એટલે કે સાવજ ડેરીની ભક્તિને ઘણી બધી વાતો થઈ. 555 જેટલી દૂધ મંડળીઓ 3 જિલ્લાની આ દૂધ સંઘ સાથે સંકળાયેલી છે. અને એક વખત મેં વિઝિટ કરી ત્યારે ચેરમેન શ્રી દિનેશભાઈએ માગણી કરી કે અમારે પનીર પ્લાન્ટ બનાવવો છે. જો સરકારની કોઈ યોજના હોય તો અમને એમાં મદદ કરો. અહીં કૃષિ પશુપાલન, ગ્રામ વિકાસ, ગ્રામ ગૃહ નિર્માણ, મત્સ્ય ઉદ્યોગ સહિત ડેરી વિકાસ ખાતાનો પણ મંત્રી છું. એટલે મારા હાથની વાત હતી, મારો પ્રભારી થયેલો હતો અને ખરેખર સંસ્થાની કામગીરી જોઈ અને મને થયું કે આ સંસ્થાને મદદ કરવી જરૂરી છે. એટલે મેં એ સહાય મંજૂર કરી અને 11 કરોડ રૂપિયા ઉપરાંતની સહાય રાજ્ય સરકારે આ પનીર પ્લાન્ટ ખાતે આપી એનું ખાતમુહૂર્ત થયું અને આજે એનું લોકાર્પણ થયું. એનો મને ખૂબ આનંદ છે. મારા હાથે લોકાર્પણ કરાવવા બદલ ભાઈ શ્રી દિનેશભાઈ અને એની ટીમનો હું ખૂબ આભાર માનું છું. આજે જૂનાગઢ જિલ્લા સાવજ દૂધ સંઘની વાર્ષિક અદાલતમાં માનનીય પશુપાલન, કૃષિ અને અમારા જૂનાગઢના પ્રભારી એવા આદરણીય રાઘવજીભાઈ પટેલના અધ્યક્ષસ્થાનમાં આજે યોજવામાં આવી હતી. અને સાથે અમારા પ્લાન્ટનું લોકાર્પણ અને સાથે જે ગુજરાત સરકાર પશુપાલન વિભાગ દ્વારાથી અમને જે 11 કરોડ રૂપિયાની જે માતબર રકમ પનીર પ્લાન્ટ માટેની જે આપવામાં આવી છે એમનું ખાતમુહૂર્ત પ્લાન્ટની ગોડાઉનનું ખાતમુહૂર્ત માનની રાઘવજીભાઈ પટેલના હસ્તે રાખવામાં આવ્યું હતું. હજારો અમારા 25,000 જેટલા જે ખેડૂતો સોમનાથ અને જૂનાગઢના જોડાયેલા છે એમના આગામી દિવસો માટે પશુપાલન વ્યવસાય તરફ જે ખેડૂતો પ્રેરાય એના માટેની જાગૃતિની પણ શિબિરનો કાર્યક્રમ કરાયો હતો. 250 જેટલી અમારી જે મહિલા મંડળીઓ છે અમારી સાથે જોડાયેલી એમાંથી પણ બહેનો મોટે ભાગે ઉપસ્થિત રહ્યા, એમને પણ જાગૃત કરવામાં આવ્યા. અને પનીર પ્લાન્ટનું જે ખાતમુહૂર્ત થયું છે આગામી દિવસોની અંદર અમૂલનું પનીર જૂનાગઢમાંથી જૂનાગઢવાસીઓને ગીર સોમનાથને 4 જિલ્લાનું જે અમને અમૂલ તરફથી સપ્લાય આપવામાં આવી છે એ જૂનાગઢથી જ મળી રહી અને ક્વોલિટીથી અમૂલની ક્વોલિટી મુજબ પનીર મળી રહી. અને અમને જે 4 જિલ્લા જે આપ્યા છે અમૂલ તરફથી 4 જિલ્લાની અંદર સારો એવો ક્વોલિટીવાળો અમૂલનું જે અમૂલના માર્કાવાળો માલ મળે અમે મોટા ભાગનું અમૂલનું પ્રોડક્ટ અહીંયા કરીએ છીએ. સાંસ્કૃતિક સમન્વય જંગતા રૂપાયતન સંસ્થા ખાતે આવતીકાલે એક કાવ્ય સંગ્રહનું વિમોચન કરવામાં આવશે. આ અંગે તમામ કાવ્ય પ્રેમીને નિમંત્રણ પાઠવતા રૂપાયતન સંસ્થાના મેનેજિંગ ટ્રસ્ટી હેમંત નાણાવટીએ કહ્યું કે શૈલેષ ગઢવીના કાવ્ય સંગ્રહ થોડા ઘણા કબૂતરનું
કાવ્ય સંગ્રહનું વિમોચન ડોક્ટર ઉર્વિશ વસાવડાને હસ્તે કરવામાં આવશે. આ તકે કવિ સંમેલન પણ યોજાશે, જેમાં ડોક્ટર ઉર્વિશ વસાવડા ઉપરાંત પ્રોફેસર જયંત કોરડિયા, મહેન્દ્રસિંહ પડિયાર મરમી અને શૈલેષ ગઢવી પોતાના કાવ્ય પાઠનું પઠન કરશે. સમગ્ર કવિ સંમેલનનું સંચાલન જાણીતા કવિ મિલિંદ ગઢવી દ્વારા કરવામાં આવનાર છે. આવતીકાલે રવિવારે સાંજે 6 કલાકે રૂપાયતન પરિસર ખાતે આ કાવ્ય ગોષ્ઠી અને કાવ્ય સંગ્રહ વિમોચનનો કાર્યક્રમ યોજવામાં આવ્યો છે, જેનો લાભ લેવા અનુરોધ કરવામાં આવ્યો છે. સમાચારમાં સમય થઈ ગયો છે એક વિરામનો. उर्स शरीफ हजरत गबन शाह पीर बापू वणजारी चौक जूनागढ़। आथी सर्वे हिंदू मुस्लिम धर्म प्रेमी भाई बहनों ने जाहिर आमंत्रण। तारीख 28/9/2024 शनिवार। गबन शाह बापूनो उर्स शरीफ होय तो सांजे न्याज प्रसादी, रात्रे मिलाद शरीफ बाद कव्वालीनो जंगी प्रोग्राम राखेल होय तो सर्वे हिंदू मुस्लिम भाईओ बहनों ने पधारवा जाहिर आमंत्रण। मेरे गैबन शाह बाबा, 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 मेरे गैबन शाह। છેલ્લા એક દાયકામાં માત્ર જૂનાગઢ જ નહીં પરંતુ સૌરાષ્ટ્રના અનેક દર્દીઓને જીવતદાન આપી આશીર્વાદરૂપ બની ચૂકેલ કેજે મલ્ટી સ્પેશિયાલિસ્ટ હોસ્પિટલ હવે કેન્સર જેવા ગંભીર રોગની સારવાર માટે પણ શરૂ કરે છે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, જ્યાં ઉપલબ્ધ રહેશે અમદાવાદના નામાંકિત કેન્સર રોગના નિષ્ણાત તબીબો. અત્યંત આધુનિક મશીનથી કેન્સરની સારવાર હવે ઘર આંગણે. ફ્રી ઓપીડી, નિષ્ણાંત તબીબોનું માર્ગદર્શન, રેડિયેશનની આધુનિક સારવાર. જૂનાગઢની સૌથી આધુનિક કેન્સર સારવાર એટલે કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિસ્ટ. વિશેષ સુવિધા કેજે હોસ્પિટલ કેન્સર એન્ડ સુપર સ્પેશિયાલિટી, ગંગા પાર, કેજે હોસ્પિટલની સામે, ઝાંઝરડા ચોકડી, જૂનાગઢ. Good morning. This is Junagadh. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. નવલા નોરતાના પડઘમ સંભળાઈ રહ્યા છે ત્યારે જૂનાગઢમાં પણ અલગ અલગ સ્વરૂપે માં આદ્યશક્તિની આરાધના કરવા માટે ભાવિકો સજ્જ બની રહ્યા છે. લોહાણા મહિલા મંડળ દ્વારા 1 ઓક્ટોબરે સાંજે જૂનાગઢ વાસીઓ માટે બેઠા ગરબા હરીફાઈનું આયોજન કરવામાં આવ્યું છે.
લોહાણા મહિલા મંડળ વેલકમ નવરાત્રિની ઉજવણી આ રીતે પ્રાચીન બેઠા ગરબા દ્વારા કરશે. માના ગુણાનુવાદ કરવા માટે સર્વ જ્ઞાતિને આમંત્રણ આપવામાં આવ્યું હોવાનું લોહાણા મહિલા મંડળના મીનાબેન ચગ અને ભારતીબેન ઘિયાએ ઉમેર્યું છે. 4 બહેનોનું ગ્રુપ સાથે માતાજીનો જ ગરબો ગાવાનો રહેશે અને સમય મર્યાદા 4 થી 5 મિનિટની રહેશે. આવા ચોક્કસ નિયમ સાથે લોહાણા મહિલા મંડળે જૂનાગઢની તમામ જ્ઞાતિની બહેનોને આ બેઠા ગરબા હરીફાઈમાં ભાગ લેવા અપીલ કરવામાં આવી છે. ગ્રુપ દીઠ એન્ટ્રી ફી ₹80 રાખવામાં આવી છે, જેને માટે ગીતાબેન કોટેચા, રશ્મિબેન વિઠલાણી, રસીલાબેન સોઢા, સાધનાબેન નિર્મળ સહિતના મહિલા હોદ્દેદારોનો સંપર્ક સાધવા એક યાદીમાં જણાવાયું છે. બેઠા ગરબા હરીફાઈ 1 ઓક્ટોબર સાંજે 4:30 કલાકે રેડક્રોસ હોલ, આઝાદ ચોક ખાતે યોજાશે. મહાનગરપાલિકા દ્વારા જૂનાગઢ શહેરમાં દબાણ હટાવવાની કામગીરી ચાલુ રહી છે. નાયબ મ્યુનિસિપલ કમિશનર S.A. જાપડાના જણાવ્યા અનુસાર નવરાત્રી અને દિવાળીના તહેવારને અનુસંધાને કોર્પોરેશન દ્વારા જ્યાં જ્યાં ગીચ વિસ્તારમાં દબાણ છે તે હટાવવામાં આવશે. મજેવડી દરવાજાથી દોલતપરા સુધીના દબાણ હટાવ્યા બાદ આજે સવારે સરદારબાગથી મોતીબાગ સુધીની કેબિનો હટાવીને પાર્કિંગ ખુલ્લું કરવામાં આવ્યું હતું. દબાણ હટાવની કામગીરી સામાન્ય રીતે રોજ કરવામાં આવશે, જેને કારણે નવરાત્રી અને દિવાળીમાં ખરીદી માટે નીકળતા જૂનાગઢ વાસીઓને ટ્રાફિકમાંથી મહદઅંશે મુક્તિ મળી શકે છે. પાકા દબાણો પણ હટાવવામાં આવશે અને કાચા દબાણો પણ હટાવવામાં આવશે તેમ જણાવતા મહાનગરપાલિકાની દબાણ હટાવ શાખાએ આગામી સમયમાં વેપારી, રેકડી ધારકો, કેબિન ધારકોને સાથ સહકાર આપવા અપીલ કરી છે. નગરપાલિકાની દબાણ હટાવ શાખા દ્વારા છેલ્લા 4 દિવસથી મહાનગરપાલિકાના મુખ્ય રોડ ઉપર કે જ્યાં રોડની બંને સાઈડ લારી, ગલ્લા, પાથરણા કે અન્ય પ્રકારના દબાણો થકી ટ્રાફિકમાં જે અડચણરૂપ થાય છે એ હટાવવાની ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. આ માટે થઈને મહાનગરપાલિકાની ટીમ મજૂરો સાથે, JCB સાથે, અન્ય મશીનરી સાથે ગત દિવસોમાં ગાંધી ચોકથી મજેવડી ગેટ સુધી, ત્યારબાદ મજેવડી ગેટથી દોલતપરા ગેટની બંને સાઈડ સુધી અને આજરોજ ઝાંસી રાણી સર્કલથી મોતીબાગ સર્કલ સુધીના દબાણો હટાવવામાં આવી રહ્યા છે. આજરોજ પણ અંદાજિત 30 જેટલા દબાણો હટાવવામાં આવ્યા છે. આ સિવાય અગાઉના 4 દિવસોમાં 60થી વધુ દબાણો રોડની બંને સાઈડથી હટાવવામાં આવ્યા છે. આગામી દિવસોમાં પણ રોડની બંને સાઈડ જે ટેમ્પરરી કે પરમેનન્ટ દબાણો હશે કે જે રોડમાં ટ્રાફિકમાં અડચણરૂપ હશે તે મહાનગરપાલિકા દ્વારા હટાવવામાં આવશે. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. દર્શક મિત્રો, આપ સૌ જાણો છો કે અત્યારે શ્રાદ્ધ પક્ષ ચાલે છે. ભાદરવા મહિનાનો ઉત્તરાર્ધ એ તર્પણ વિધિ માટેનો ઉત્તરાર્ધ રહેતો હોય છે. આ દિવસોમાં અલગ અલગ દિવસે પોતાના દિવંગત સ્વજનોના આત્માના મોક્ષાર્થે લોકો શ્રાદ્ધ પક્ષની ઉજવણી કરતા હોય છે. અત્યારે કુદરતની કરામત ગણી શકો કે ગમે તે કહો, પરંતુ શ્રાદ્ધ પક્ષમાં કાગડાઓ આવી રહ્યા છે. ત્યારે લુપ્ત થતી જતી આ પ્રજાતિને બચાવવા માટે શ્રાદ્ધ પક્ષ એક મહત્વનું માધ્યમ બને છે. કર્મકાંડી બ્રાહ્મણો પણ પિતૃતર્પણનો મહિમા ઉજાગર કરે છે. ત્યારે વિદ્વાન ઉત્સવભાઈ ખંભોજા જણાવી રહ્યા છે કે દરેક વ્યક્તિએ પોતાના પરિવારજનો માટે હંમેશા શ્રાદ્ધ કરવું જોઈએ. આપણને મૃત્યુની તારીખ કે તિથિ ખબર ન હોય તો 14 કે અમાસનું શ્રાદ્ધ કરવું જોઈએ, પરંતુ દિવંગતોના મોક્ષાર્થ માટે શ્રાદ્ધ પક્ષ ખૂબ જ મહત્વનો છે. શ્રાદ્ધનો મહિમા આપણા હિન્દુ સંસ્કૃતિની અંદર ઘણો બતાવ્યો છે. સંસ્કૃતની અંદર એની પરિભાષા બતાવી છે કે શ્રદ્ધયા દીયતે ઇતિ શ્રાદ્ધમ. જે શ્રદ્ધા દ્વારા આપવામાં આવે એ શ્રાદ્ધ કહેવાય. ચાહે એ દ્રવ્ય હોય, ચાહે કોઈ પૂજા હોય અથવા કોઈ વિધિ હોય. શ્રાદ્ધની અંદર મુખ્ય વસ્તુઓ તો પિતૃઓનું તર્પણ, પિતૃઓની પૂજા અને બ્રાહ્મણ ભોજન અને પિતૃઓ નિમિત્તે કોઈ પણ દ્રવ્યનું દાન, આનું મહત્વ બતાવવામાં આવ્યું છે. હાથની અંદર કુશની વીંટી પહેરી અને પિતૃઓ દ્વારા સ્વધા ઇદમ જલમ તસ્મૈ સ્વધા નમઃ આવું બોલીને જલ આપવાનું હોય અને એ કુશવાળા જલથી પિતૃઓ જળ પીતા હોય છે. તમારા પિતૃની જે તિથિ હોય એ દિવસે શ્રાદ્ધ કરવાનું મહત્વ બતાવેલું છે. અને એમાં પણ જો કદાચ કોઈ અકસ્માત, દાજીને, ડૂબીને અથવા કોઈ પણ એવા વસ્તુથી મૃત્યુ થયું હોય જે નેચરલ ન હોય તો એના માટે 14ની તિથિ નિર્ધારિત કરી છે. અને જો કંઈ જ ખબર નથી કે ક્યારે દેવ થયા તો એના માટે આપણા ગ્રંથોએ અમાસ બતાવી, જેને કીધું સર્વ પિતૃ અમાસ. આ દિવસે જે પણ વ્યક્તિ પોતાના પિતૃઓ નિમિત્ત શ્રાદ્ધ કરે છે તો એમને એમના પિતૃઓ પ્રસન્ન થઈ અને આશીર્વાદ આપે છે એવું ગ્રંથ કહે છે. જો કોઈ પણ વ્યક્તિ પોતાના પિતૃ નિમિત્ત શ્રાદ્ધ કરતો નથી તો એના પિતૃઓ નારાજ થાય છે, નાખુશ થાય છે અને એમને શ્રાપ આપે છે. કદાચ એને જ આપણે પિતૃદોષ કીધો છે
અને એ આપણી કુંડલીની અંદર ફરી ફરીને આવતો હોય છે. હવે આ તો થઈ વાત કે શ્રાદ્ધ ન કરવાથી શું થયું. હવે શ્રાદ્ધ કરવાથી શું પ્રાપ્ત થાય, તો ત્યાં ગરુડ પુરાણ કહે છે આયુઃ પુત્રાન યશઃ સૌખ્યમ કીર્તિમ પુષ્ટિમ બલમ શ્રિયમ, એટલે કે આયુ, પુત્ર, સુખ, પુષ્ટિ, બલ, ધન અને પુષ્ટોન સૌખ્યમ પશુ સુખ ધનમ ધાન્યમ પ્રાપ્નુયાત, એટલે કે ધન ધાન્ય પુત્ર પૌત્ર વગેરે જે વ્યક્તિ શ્રાદ્ધ કરે છે એના દ્વારા એને પિતૃઓ દ્વારા આટલી વસ્તુઓ પ્રાપ્ત કરવામાં આવે છે. શ્રાદ્ધમાં મુખ્ય રૂપે આપણે જોઈએ છે કે ચોખાના લોટના પિંડ બનાવવામાં આવે, લાડવા જઈએ આપણે જેને, એને પિંડ કહેવાય. એ પિંડની અંદર પિતૃઓનું આવાહન થાય. એ પિંડ જ્યારે બને ત્યારે એની અંદર ઘી, મધ, થોડીક સાકર એવું પધરાવવામાં આવે અને એનો પિંડ બને. એ પિંડ ઉપર અલગ અલગ દ્રવ્ય ચઢે, પિતૃઓના આવાહન થાય અને એમને એ દ્રવ્ય આપણે આપવાનું હોય. આગળ મુખ્ય વસ્તુ તો એ છે કે પિંડદાન ઉપર તમે દક્ષિણા, વસ્ત્ર વગેરે મૂકો છો, પરંતુ એ પિતૃઓને કયા સ્વરૂપે પ્રાપ્ત થાય તો એ સમયે શાસ્ત્ર બતાવે છે. ઉદાહરણ તરીકે તમે લંડનમાં બેઠા બેઠા ભારતમાં પૈસા મોકલાવો છો તો ત્યાંથી પૈસા નીકળે છે પાઉન્ડમાં, પણ ભારતમાં તમારા હાથની અંદર રૂપિયામાં જ આવે છે. વચ્ચેની પ્રોસેસ છે એ બીજા કરે છે. એવી જ રીતના તમે બ્રાહ્મણને કોઈ પૈસા દાન આપ્યા તો એ પૈસા સ્વરૂપે પિતૃઓને નહીં મળે, પણ પિતૃઓ લોકની અંદર એ જે પદાર્થમાં ઉપલબ્ધ હશે એ જ પદાર્થની અંદર એમને પ્રાપ્ત થાય છે. માટે પિંડદાન કરવું જોઈએ. દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો GTPL જુનાગઢ ન્યૂઝ. સમય થઈ ગયો છે એક વિરામનો. અભિનંદન વેવાય. એ આજનો દિવસ આપણા માટે ખૂબ શુભ છે, કેમ કે તમારી દીકરી નિશા અને મારા દીકરા સંજુના લગ્નની તારીખ નક્કી થઈ ગઈ ને. હાજી હાજી પપ્પા, લગ્નની તારીખ તો નક્કી થઈ ગઈ, પણ લગ્ન માટેની જ્વેલરીઓ? સંજુ બેટા, તારા દાદાજીના વખતથી ચોકસી હીરાલાલ મકનજીની જૂની પેઢી છે ને, એની સાથે આપણો વર્ષો જૂનો ઘરોબો છે, જે અત્યારે જય ભવાની જ્વેલર્સના નામે ફેમસ છે બેટા. જય ભવાની જ્વેલર્સ મતલબ ચોકસી બજાર જુનાગઢ? તમે પણ જય ભવાની જ્વેલર્સ સાથે? અમે ભલે રાજકોટના હોઈએ, પરંતુ જય ભવાની જ્વેલર્સ સાથે અમારો પરિવાર પણ વર્ષોથી સંકળાયેલો છે, જ્યાં છેતરાવાની કોઈ શક્યતા જ નથી. આને કહેવાય સોનામાં સુગંધ ભળી. વાવ બેટા, ચાલો આપણે સૌ જઈએ જય ભવાની જ્વેલર્સના શોરૂમ પર. તમે લોકો જઈ આવો, હું રસોઈ બનાવી રાખું. લક્ષ્મી, આપણા દીકરાના લગ્નમાં થોડા દાગીના તારા માટે થઈ જાય. હે ચાલો મમ્મી. ચાલો ચાલ બેટા. વ્યાજબી દામ, એક જ નામ,
બંગડી વીટી હાર, જય ભવાની જ્વેલર્સ, જય ભવાની જ્વેલર્સ. એક્સક્લુઝિવ દાગીના ખરીદવા માટે વિશ્વાસપાત્ર એક જ નામ, જય ભવાની જ્વેલર્સ, ચોકસી બજાર, જુનાગઢ. ઘર લગ્ન માટે તૈયાર છે, બસ તારા આવવાની રાહ જોઈ રહ્યો છું. નવું ફર્નિચર, નવું ટીવી, નવો કેબલ. કેબલ? આજના જમાનામાં કેબલ? ખૂબ જ સરળ પરિવાર છે. જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂર? જ્યારે આ છે તો બીજા કઈની શું જરૂરત છે? GTPL ઓફર કરે છે HD પિક્ચર ક્વોલિટી અને GTPL ની 24/7 ગ્રાહક સપોર્ટ. આ તે જમાનાનું નહીં, આ જમાનાનું કનેક્શન છે. કાલે લગન કરી લઈએ. વિરામ બાદ આપનું પુનઃ સ્વાગત છે. જુનાગઢ જિલ્લાના 35 જેટલા ગામના સરપંચોએ તાજેતરમાં સામૂહિક રાજીનામા આપી દીધા બાદ આ રાજીનામાની આગ ભેસાણ તાલુકા સુધી પ્રસરી છે. ગઈકાલે ભેસાણ તાલુકાના પણ અનેક ગામના સરપંચો તાલુકા સેવા સદન ભેસાણ ખાતે ઉપસ્થિત રહ્યા હતા અને વહીવટી તંત્ર અને સ્થાનિક અધિકારીઓના રોષ સાથે સૂત્રોચ્ચાર કરીને સામૂહિક રાજીનામા આપવાની પેરવી શરૂ કરી હતી. જોકે ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી હિતેશ વાઘેલાની મધ્યસ્થી બાદ હાલ તો મામલો કામચલાઉ થાળે પડ્યો છે, પરંતુ તાલુકા વિકાસ અધિકારી પ્રમુખ અને આગેવાનોએ સરપંચ સાથે વાતચીત કરીને જે કંઈ સમાધાનકારી વલણ અપનાવ્યું છે તે માત્ર 26 તારીખ સુધી જ સ્વીકાર્ય રહેશે તેમ સરપંચ એસોસિએશનના પ્રમુખે જણાવ્યું છે. અનેક સરપંચોએ રાજીનામા આપવાનું નક્કી કર્યું છે અને કહ્યું છે કે બિલો મુદ્દે GST નક્કી કરતા સંસ્થા નથી અને ગ્રામ પંચાયતની ખરીદી જેમ પોર્ટલ ઉપરથી ખરીદી કરી શકીએ વગેરેના મુદ્દાઓ સાથે ચર્ચા વિચારણા કરવા માટે અધિકારીઓ તૈયાર નથી. અંતે રાજીનામું જ એક અમારું માત્ર શસ્ત્ર છે, ત્યારે તાલુકા વિકાસ અધિકારીની સમજાવટ બાદ હાલ તો અમે રાજીનામા નથી આપતા, પરંતુ 26મી તારીખ સુધીમાં જો મામલોનો નિકાલ નહીં આવે તો ફરીથી એકવાર સામૂહિક રાજીનામા આપવાની ફરજ પડશે. મારું ગામ મોરવાડા છે. ગ્રામ પંચાયતના સરપંચ તરીકે દુલભભાઈ કાપડિયા. આજરોજ અમે ભેસાણ તાલુકા અમારા યુનિયન તરીકે અમારે સુરેશભાઈ જે બેઠક બોલાયેલી, એમાં તમામ સરપંચો હાજર રહ્યા અને રૂબરૂ TDO સાહેબે રજૂઆત કરી અને જ્યારે અમારા 28 મુદ્દા જે અમને નાખવામાં આવ્યા છે તે કોઈ કાળે આ ફાઇલ કમ્પ્લીટ કરવા શક્ય નથી. વારંવાર 4 થી 5 ટકા અમે જિલ્લા કક્ષાએ ખાઈએ છીએ, તાલુકામાં વારંવાર આવીએ છીએ, એક પણ ફાઇલ અમારી ક્લિયર થતી નથી. સરપંચો ત્રાહિમામ થઈ ગયા છે અને વારંવાર નેટના મોટા પ્રોબ્લેમ થાય છે.
અમને એક પણ જિલ્લામાંથી પણ સહકાર મળતો નથી. એટલે ઘણા સમયથી ભેસાણ તાલુકાની અંદર વિકાસના કામો બંધ છે. આયોજન શું થાય પછી? આગામી સમયની અંદર ટીડીઓ સાહેબ અને અમારા સરપંચ યુનિયનના પ્રમુખ બધા સરપંચોએ વાતચીત કરી તો આગામી તારીખ ગુરુવારના રોજ અમારી મુખ્ય બેઠક થવાની છે અને આખરી નિર્ણય અમારા સરપંચ યુનિયનના પ્રમુખે તમામ તાલુકાના સરપંચોને એકી સાથે રાજીનામા જો આનું નિરાકરણ કોઈ પણ નહીં આવે તો એકી સાથે અમે તમામ સરપંચો રાજીનામા આપી દેવાના છીએ. હું રાણપુર ગ્રામ પંચાયત સુરેશભાઈ સાવરિયા અને ભેસાણ તાલુકા સરપંચના પ્રમુખ તરીકે આજરોજ તાલુકા વિકાસ અધિકારી અને તાલુકા પંચાયતના પ્રમુખશ્રી અને જિલ્લા પંચાયત સભ્યો સાથે જે આ પડતર પ્રશ્નોની વાટાઘાટો ચાલતી હતી કે ભેસાણ તાલુકાની અંદર જે પડતર કામો પડ્યા છે જે કામ થતા નથી એના હિસાબે જે ગામડાનો વિકાસ રૂંધાતો હોય અને કામ કરવા માટે સરપંચો સક્ષમ એટલા માટે તૈયાર નથી કે કામ કર્યા પછી એના બિલો નથી બનતા અને ડીડીઓસી દ્વારા અને ટીડીઓસી દ્વારા આ જે બધી તાનાશાહી કહીએ તો તાનાશાહી એવી રીતના બિલ બનાવવા માટે 27-28 કોલમના પાના ભરવાના હોય અને પ્રી ઓડિટ થતું ન હોય એના હિસાબે જે આ પડતર કામો પડ્યા છે એનો કોઈ કામનો અંદાજ આવતો નથી. એટલા માટે સરપંચોએ આજરોજ તાલુકામાં જે બેઠક મળી હતી તેમાં એવું નક્કી કરવામાં આવ્યું છે એક પણ સરપંચને વિકાસનું કામ કરવું નથી અને આવનારી 26 તારીખે ટીડીઓશ્રીએ અગત્યની તલાટી મંત્રી અને સરપંચની બેઠક બોલાવી હોય તેમાં અત્યારે સહાનુભૂતિ દર્શાવી છે. નહીતર આવનારી 26 તારીખે ગુરુવારના રોજ ભેસાણ તાલુકાના તમામ સરપંચો રાજીનામા આપવાની તૈયારીમાં છે અને આપી દેવાના છે. 110%ની વાત છે. જે માનવ વિતેશ વાઘેલા ઇન્ચાર્જ તાલુકા વિકાસ અધિકારી ભેસાણ આજરોજ ભેસાણ તાલુકાના વિવિધ ગામોના આશરે 15 થી 20 જેટલા સરપંચશ્રીઓ વિકાસના કામો બાબતે ફરિયાદો વિવિધ પ્રકારની અને તલાટી કમશ્રીઓની ફાળવણી મંત્રીશ્રીઓની ફાળવણી બાબતે રજૂઆત લઈને આવેલા હતા અને રાજીનામું આપવાની તેમની તૈયારીઓ હતી સરપંચશ્રીઓની. પરંતુ તેમની સાથે રૂબરૂ આજે બેસી ગામના વિવિધ કામો બાબતે વિકાસના કામો બાબતે અને નિયમો બાબતે તેમની સાથે ચર્ચા વિચારણા કરી તેમને સમજૂત કરી અને તેમનો આ બાબતે ખૂબ સારો સહકાર મળ્યો અને અમારા તરફથી પણ તાલુકા પંચાયત કચેરી તરફથી પૂરેપૂરો સહકાર આપવાની અને તેમને વિવિધ કામોમાં માર્ગદર્શન આપવાની સમયસર તેમના પેમેન્ટ થાય અને કોઈ ફાઇલો અટકે નહીં એ બાબતે નિયમ તેમની સાથે રહી મદદ કરી કામો પૂર્ણ કરાવવા સહિતની તેમને બાંહેધરી આપેલ છે અને તે લોકો તમામ સરપંચશ્રીઓ સંમત થયેલા છે. વિવિધ આગેવાનો પણ હતા તાલુકા પંચાયતના પ્રમુખશ્રી, સદસ્યશ્રી, જિલ્લા પંચાયત સદસ્યશ્રી, તમામ આગેવાનો સાથે સરપંચશ્રીઓની બેઠક કરાવી અને બધા સંમત થઈ જતા આજરોજ એને રાજીનામું આપવાની જે બાબત હતી એ પરત ખેંચેલ છે અને સંકલનમાં રહીને અને એક સામૂહિક અમે મિટિંગનું પણ આવતા ગુરુવારે તલાટીશ્રીઓ અને સરપંચશ્રીઓની સામૂહિક મિટિંગનું પણ આયોજન કરેલું છે અને તેમાં વિવિધ જે પેન્ડિંગ કામો છે એ પૂરા કરી અને મિટિંગમાં હાજરી આપે અને એડવાન્સથી અત્યારથી આજથી જ શરૂ કરી તલાટી કે મંત્રીશ્રીઓ એની બાકી ફાઇલો આ તે બધું પૂરું કરી અને આવતા ગુરુવારની મિટિંગ શાંતિથી જાય અને તમામ સંતુલિતથી કામ કરે તે બાબતે સમજૂત કરવામાં આવ્યા છે અને આ પ્રશ્નનો સુખદ અંત આવેલો છે. જય હિન્દ. જુનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનની હદમાં એક યુવાન જાહેરમાં ફાયરિંગ કરતો હોય તેવો વિડીયો વાયરલ થયો છે. હાથમાં બંદૂક રાખીને રામ કટારા નામનો યુવાન ઊભો છે. પાછળ મ્યુઝિક વાગે છે અને તાત્કાલિક એ બંદૂકમાંથી ધડાકા કરે છે. તાલુકા પોલીસે આ યુવાન સામે આર્મ્ડ એક્ટનો ગુનો નોંધીને રામ કટારાની અટકાયત કરી છે. સાથોસાથ 3 જેટલા સાગરીતોને પકડવા માટે પણ ચક્રો ગતિમાન કર્યા છે. શા માટે ફાયરિંગ કરવામાં આવ્યું તે અંગે પોલીસે હજુ કોઈ સ્પષ્ટતા કરી નથી, પરંતુ તાલુકા પોલીસ સ્ટેશનની આસપાસ જ આવું ફાયરિંગ થતાં ચકચાર મચી ગઈ છે. દર્શક મિત્રો, આવતીકાલે રવિવારની રજા રહેશે. સોમવારે ફરી મળીશું. અત્યારે રજા લેતા પહેલા જોઈએ મુખ્ય સમાચાર ફરી એકવાર. અને અચાનક જ ગિરનાર ઉપર ચાલતો રોપવે અટકી ગયો. પ્રવાસીઓના જીવ અદ્ધર થઈ ગયા. બચાવ ટુકડીએ રેસ્ક્યુ કરીને લોકોને મોક ડ્રીલ હોવાનું કર્યું જાહેર. સાવજ ડેરીને પનીર પ્લાન્ટ માટે ₹11 કરોડની ગ્રાન્ટ એનાયત કરતા કૃષિ અને પશુપાલન મંત્રી રાઘવજી પટેલ કૃષિ યુનિવર્સિટી ખાતે સહકાર સંમેલન મળ્યું. તહેવારો ઉપર ટ્રાફિક સમસ્યા હળવી રહે તે માટે મહાનગરપાલિકા દબાણ હટાવની કામગીરી ચાલુ રાખશે. સરદારબાગથી મોતીબાગ સુધી કેબિન હટાવીને પાર્કિંગ કરવામાં આવ્યું ખુલ્લું.
અને શ્રાદ્ધ પક્ષને કારણે લુપ્ત થઈ રહેલા કાગડાઓને મળી રહ્યું છે જીવતદાન. શ્રાદ્ધ કરવું એ શ્રેષ્ઠ તર્પણ હોવાનું જણાવતા વિદ્વાનો. તો મને રજા આપશો. નમસ્કાર.